સાબરકાંઠાનું રાજકીય ગણિત જાણ્યા બાદ હવે વાત કરીએ સાબરકાંઠા અને અરવલ્લીની સમસ્યાઓની। છેલ્લા કેટલાક વર્ષોમાં અહીં ઘણી સમસ્યાઓ ઉકેલાઈ છે, પરંતુ ઘણી સમસ્યાઓ હજુ પણ ઠેરની ઠેર છે। સાબરકાંઠા લોકસભા મત વિસ્તારમાં કેટલો વિકાસ થયો છે તે મતદારોના મુખેથી જ સાંભળીએ। आदिवासी विस्तार है। आ विस्तारनी अंदर जे विकास थवो जोईए ए विकास पूरेपूरो थयो नथी, काम थतुं नथी। गामडाओमां थोड़ा सुधारा करवानी जरूर छे। साबरकांठा होय के अरवल्ली, जे प्रमाणे विकास थवो जोईए ते नथी थयो। घणा गामडाओनुं जीवन हजू ज्यां हतुं त्यानुं त्यां ज छे। गामडाओमां हजू सुधी गटरनी व्यवस्था पण नथी थई शकी। गामडाओना रस्ता खूब ज सांकड़ा अने खराब छे अने जेना कारणे लोको परेशान छे। घणा गामडाओमां तो रस्ता ज नथी, जेना कारणे लोकोने काचा रस्ता परथी पसार थवा मजबूर थवुं पड्युं छे। रस्ता माटे लोको विरोध करे छे, परंतु तेमनो अवाज नेताओ सुधी जाणे पहोंचतो ज नथी। चारे बाजू विकास थयो होवाना दावा तो खूब करवामां आवे छे, परंतु वास्तविकता कंईक जुदी ज छे। કેટલાક ગામોમાં આંગણવાડી કેન્દ્રો અને શાળાઓ જર્જરિત થઈ ગઈ છે, તેમ છતાં સમસ્યાનો કોઈ જ ઉકેલ નથી લાવવામાં આવતો। અને ગામડાઓની અંદર દરેક ગામમાં ગટર લાઈન હોવી જોઈએ, એના કારણે ગંદકી ના થાય, રોગચાળો ના ફાટી નીકળે। એના માટે હજી ગામડાઓમાં થોડા સુધારા કરવાની જરૂર છે। રોડ રસ્તા ગામની અંદર પહોળા કરવાની જરૂર છે, ગટર લાઈન કરવાની જરૂર છે, પાણીની સ્વચ્છ પાણી મળે એની સુવિધાની જરૂર છે। જો આ બધું કરવામાં આવે તો ગામડાનો વિકાસ ઘણો સારો થાય। જ્યારે રસ્તાઓ થાય છે તો કતો ગેસવાળા રસ્તા તોડે, પાણી માટે રસ્તા ઉતરે છે, પણ પહેલથી પ્લાનિંગ કરો કે ગેસ લાઈન પહેલથી નાખી દેવામાં આવે, પાણીની પાઇપ પહેલી નાખી દેવા, તો રસ્તો એક થયા પછી તોડવાનો વાવ ના આવે। ભિલોડા અને મેઘરજમાં આવેલા આદિવાસી વિસ્તારોમાં વિકાસના કાર્યો ખૂબ જ ઓછા જોવા મળે છે। રસ્તા, સ્કૂલ, પીવા અને સિંચાઈના પાણી સહિત અનેક સમસ્યાઓ સામે લોકો ઝઝૂમી રહ્યા છે। રોડની વાત કરીએ, પછી રસ્તાઓની વાત કરીએ, ડેમનું પાણી જે આપવાનું હોય સિંચાઈ માટે, અહીંયા નાના ગરીબ ખેડૂતો વસતા હોય છે, એમના ઉનાળાની અંદર હજારો હેક્ટર જમીન પડતર રહે છે સિંચાઈના અભાવે। પછી બીજા જે પ્રશ્નો છે, એક જે અંતરિયાળ ગામો છે કે જે એકદમ સરહદી વિસ્તારને અડીને આવેલા ગામો છે, તેઓ આઝાદીના આટલા વર્ષો વીતી ગયા છતાં પણ અત્યારે એમના 108 જેવી સગવડ ડામર રોડ ના હોવાના લીધે પહોંચી શકતી નથી। બીજી તરફ અરવલ્લી જિલ્લાના ભિલોડા અને મોડાસામાં જીઆઈડીસી વિસ્તાર આવેલો છે, પરંતુ મોટા ઉદ્યોગો ઓછા હોવાના કારણે લોકોને રોજગારી મળવી મુશ્કેલ છે। સાબરકાંઠા વિસ્તારની અંદર એમાં અરવલ્લી જિલ્લામાં વિકાસ, પબ્લિક લક્ષી વિકાસ હજુ સુધી થઈ શક્યો નથી। પબ્લિક લક્ષી વિકાસ માટે સૌથી પહેલા અહીં ઇન્ડસ્ટ્રી ઝોન એક્ટિવ કરવા પડે। અરવલ્લી જિલ્લામાં ભિલોડા અને મોડાસા બે જીઆઈડીસી છે, એમાં મોડાસા જીઆઈડીસી મરવાના વાંકે જીવી રહી છે, કારણ કે એની અંદર કોઈ મોટા ઉદ્યોગો નથી। તો બીજી તરફ ઘણા લોકોનું માનવું છે કે મોદી સરકાર આવ્યા બાદ અરવલ્લી અને સાબરકાંઠાનો વિકાસ સારો થયો છે। રેલવે અને આરોગ્યની સુવિધાઓ ઊભી થવાના કારણે લોકોની ઘણી મુશ્કેલી ઓછી થઈ છે, પરંતુ સામે કેટલાક બીજા પ્રશ્નો પણ છે। અમારે અહીંયા જોઈએ તો સાબરકાંઠામાં જે રેલવે લાઈન હિંમતનગર, રાયગઢ, ઉદયપુર ચાલુ કરી એનાથી લોકોને ઘણો ફાયદો થયો છે। આવવા જવાની સુવિધા, સસ્તી સુવિધા મળે છે, એ બી ફાયદો થયો છે। હા, ક્યાંક હજી થોડી સિંચાઈ યોજના, પાણીનો થોડો પ્રશ્ન છે, સિંચાઈ યોજનાની કમી પડે છે, પણ આખરે વિકાસ તો સારો જ થયો છે। उत्तर गुजरात में दिव्यांगों की परिस्थिति है, दिव्यांगों विषय में अँ कोई एवं स्टेडियम बने जेम हिम्मतनगर खाते बन्यु छे,
દિવ્યાંગો માટે એક ખાસ સ્ટેડિયમ બને, એમના માટે આવાસ બનાવવામાં આવે, શિક્ષકો માટે કોઈ આવાસો તૈયાર કરવામાં આવે, કારણ કે સીમાંકન વિસ્તાર છે, રાજસ્થાન નજીક છે, એટલે એના માટે કોઈ સ્ટાફ ક્વાર્ટર્સની જરૂર પણ છે, તો એ પ્રકારેના પણ પ્રાવધાનો કરવામાં આવે. તો બીજી તરફ મોડાસા, બાયડ, હિંમતનગર, ધનસુરામાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે. મોડાસાથી ધનસુરા સુધી 4 લેન રસ્તો બનાવવાની વર્ષોની માંગ હજુ સંતોષાઈ નથી. મોડાસા શહેરના બાજુમાંથી પસાર થતા ગોધરા શામળાજી સ્ટેટ હાઈવેની બાજુમાં સર્વિસ રોડ બનાવવાની માંગણી પણ સંતોષાઈ નથી. એટલું જ નહીં, મોડાસા શહેરની બાજુમાંથી પસાર થતી માસૂમ નદીના કિનારે રિવરફ્રન્ટ બનાવવા માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી, પણ મોડાસા નગરપાલિકા દ્વારા હજુ સુધી પ્રોજેક્ટનું કામ નથી શરૂ કરવામાં આવ્યું. બીજી તરફ ગામડાઓમાં સિંચાઈના પાણીનો પ્રશ્ન ખૂબ જ વિકટ છે. જો કે અહીં શામળાજી યાત્રાધામનો સારો વિકાસ થયો છે. ટૂંક સમયમાં જ અહીં લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ શરૂ થવાનો છે. તે શામળિયાના આ ધામમાં પણ હવે સરકારશ્રી દ્વારા લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂઆત કરવા જઈ રહી છે, ત્યારે આ અરવલ્લી જિલ્લાની પ્રજા અને સમગ્ર ઉત્તર ગુજરાત અને ગુજરાતની પ્રજા એનાથી લાભાન્વિત થશે. શામળાજીનો ઇતિહાસ એ બહુ દુર્લભ છે અને આ લાઇટ એન્ડ સાઉન્ડ શોથી એ આખો જે ઇતિહાસ છે એ ઉજાગર થશે અને લોકો આ જગ્યાનું મહત્ત્વ સમજતા થશે. સાબરકાંઠા અને અરવલ્લીના ઘણા વિસ્તારોમાં વિકાસ થયો છે અને ઘણા વિસ્તારોમાં કોઈ પ્રકારનો વિકાસ નથી થયો, અને જેના કારણે લોકોમાં બેતરફી વલણો જોવા મળી રહ્યા છે. જો કે નવા ચૂંટાઈને આવનારા સાંસદ લોકોની સમસ્યાનો ઉકેલ લાવે તેવી લોકોની માંગ છે. હવે જોવાનું એ રહેશે કે ઉમેદવારો પોતાના વાયદાઓ પૂરા કરે છે કે કેમ. પાર્થ ભટ્ટ અને સંકેત પટેલ, ન્યૂઝ કેપિટલ, સાબરકાંઠા. સ્પેશિયલ 26માં આજે વાત કરી છે સાબરકાંઠા લોકસભા વિશે. આવતીકાલે ચર્ચા કરીશું બારડોલી લોકસભા બેઠકનું શું છે ગણિત. નમસ્કાર.